હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું બનાવવાની છું પાત્રા। એની માટે આપણે પાત્રા લઈ લીધા છે। પાત્રા ધોઈને સારી રીતે સાફ કરીને એને સુધારી વાળવાના છે। જાડી નસો છે એ આપણે કટ કરીને વેલણાથી ફ્લેટ કરી વાળવાના છે। લીલા મરચાં અને આદું લઈશું। લીલા મરચાં 5-6 નગ લેવાના છે। તમારે તીખાશના હિસાબે તમે લઈ શકો છો। 2 કપ આપણે ચણાનો લોટ લીધો છે। 1 કપ ચોખાનો લોટ લીધો છે। એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ, દહીં, ગોળ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, નમક અને 1 મોટી ચમચી તલ લીધો છે અને પાણીથી આપણે એનું બેટર તૈયાર કરી વાળશું। બેટર આપણે જાડું જ રાખવાનું છે। બેટર આપણું તૈયાર છે। ભરી વાળશું આપણે પાત્રા। બધા પાત્રામાં સારી રીતે લોટ લગાડીને આપણે એના રોલ વાળી વાળશું। તો આપણા રોલ વાળીને તૈયાર છે। હવે આપણે એક સ્ટીમર લઈશું અને સ્ટીમરમાં આપણે 2 મોટા ગ્લાસ પાણી નાખશું અને પ્લેટ પર આપણે ઓઇલથી ગ્રીસ કરી વાળશું અને બધા પાત્રા આપણે સ્ટીમ કરી વાળશું। 10 થી 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે। તો 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે છરી દ્વારા એને ચેક કરી વાળશું। આપણા પાત્રા તૈયાર છે। તો આપણે હવે પાત્રાને કાઢી વાળશું અને થોડા ઠંડા થાય એટલે પછી આપણે એને કટ કરી વાળશું। તો પાત્રા હવે આપણે કટ કરી વાળ્યા છે। હવે આપણે તેલ મૂકશું અને અડધા પાત્રાઓ ફ્રાઈડ કરીને બનાવવાની છું। તો ફ્રાઈડ પાત્રા અને એ બી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે 4 થી 5 દિવસ સ્ટોર બી કરી શકો છો। તો ફ્રાઈડ પાત્રા આપણા તૈયાર છે। હવે બીજા પાત્રા માટે આપણે વઘાર તૈયાર કરશું। એમાં મેં 2 મોટા ચમચા તેલ લીધું છે, રાઈ એડ કરી છે, તલ નાખ્યા છે, 1 ચમચી હિંગ લીધી છે, મીઠા લીમડાના પાન લીધા છે અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે। હવે આપણે પાત્રામાં વઘાર એડ કરી વાળશું અને લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી વાળશું। તો તૈયાર છે આપણા 2 પ્રકારના પાત્રા, ફ્રાઈડ અને વઘારેલા। મેં બંને પ્રકારના પાત્રા અહીંયા બનાવીને તમને વિડીયોમાં બતાવ્યા છે। વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો। અને મેં પાત્રા અહીંયા તીખી ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરેલા છે। ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।